એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું તો બેન વિચાર કરે કે છોકરાઓને કશું ભણાવ્યું નથી ને કારા કશું ભણ્યા નથી ને કશું આવડશે નહીં, કાલે ઇન્સ્પેક્શન છે, પેલું ઇન્સ્પેક્ટર આવીને પૂછશે ને છોકરાને આવડશે ને મારી નોકરી જશે. એટલે પેલા બેન છોકરાઓને કહે જો કાલે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે ને સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આવશે ને તમને પૂછશે ને તમને કશું આવડશે નહીં, મને ખાતરી છે કે તમે કશું ભણ્યા નથી, મેં ભણાવ્યું નથી, હવે મારી નોકરી જોખમમાં છે, એટલે તમારે કાલે તમે જવાબ સાચા આપશો તો અમારી નોકરી ટકશે. તો કે હા અમે સાચા જવાબ આપીશું. કેવી રીતે આપીશો? કે જો હું એક ટ્રીક કરું છું, આપણે થોડું ટ્રીકથી રમીએ કે ઇન્સ્પેક્ટર આવશે ને એ આગળ ઊભો રહેશે ને હું ઇન્સ્પેક્ટરની પાછળ ઊભી રહીશ. ઇન્સ્પેક્ટર કપણ પૂછશે ને તો હું તમને સાઇન કરીશ, મારી સાઇનથી તમારે સમજી જવાનું અને જવાબ આપી દેવાનો. છોકરા કે વેરી ગુડ ટીચર, અમે એવું જ કરીશું. તો બીજા દાડે ઇન્સ્પેક્ટર આવ્યા. ઇન્સ્પેક્ટર કે છોકરાઓ તમે બધા રેડી છો, હું સવાલ પૂછું? છોકરા કે હા સાહેબ પૂછો. પેલી બેન પાછળ જતી રહેલી. સાહેબે પહેલા સવાલ કર્યો કે 6 2 6 2, એટલે બેન આમ સાઇન કરી આમ 92 12. છોકરો કે 12. સાહેબ કે વેરી ગુડ વેરી ગુડ. પછી બીજો સવાલ 12 3 12 તરી, એટલે બેને સાઇન કરી આમ છત્રીની. છોકરો કે છત્રી. વેરી ગુડ વેરી ગુડ. હવે લાસ્ટ સવાલ 13 13 7 એટલે બેન હલવા શું કરવું? તો બેને આઈડિયા કર્યો. પેલા પૂછ્યું 13 તો બેને ઘાઘરો ઊંચો કર્યો અને છોકરાના નામ બતાવવા આમ. હા કે ફરી પૂછ્યું 13 છોકરા નાના નાના સમજણ ના પડી, આમ આમ કર્યું. 13 છેલ્લી વાર પૂછું છું તો એક નાનો છોકરો ઉભો થઈને કે અમારી બેનનો ભોસડો. એક બાપુ જંગલમાં શિકાર કરવા ગયા, હાથમાં બંદૂક, સામેથી વાઘ આવ્યો. બાપુ આમ એમ લીધો, વાઘ કૂદી ગયો. હા બાપુ કે ભોસડીને કૂદી ગયો ને આ તો મરાણા ને આ તો બીજી ગોળી નથી. વાઘ પાઈ કે કેમ બાપુ? બાપુ કે ભૂલ થઈ ગઈ. ભૂલ છે ને કે બેન ચો તું મારી હોશિયારીથી કૂદે ને તું કે ભૂલ થઈ ગઈ, તને ફાડી ખાવું, મટન તારું બધું ખાઈ જવું. બાપુ કે ગાડીનો ધામા મને ન મરાય, હું તો ગામનો બાપુ છું, મારે 2 દીકરા ને એક વહુ છે. વાઘ કે તારે નવીના છે, મારે હમણાં 3 બચ્ચા આવ્યા છે ને મારે વાઘણ છે, હમણાં હું નવરો ન થઈ જાત, આ તને મારી નાખું. બાપુ કે આ ભોસડીને મારી નાખશે. આ બાપુ કે જો તારે માર્યું ને તમારી ગાંડ માર લે પણ મને જવા દે. અને વાઘને તો જોઈએ આમાં કેવી મજા આવે. વાઘે તો બાપુની ગાંડ મારીને વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભલે ભોસડીનો આજ મારી ગયો, કાલ 2 ગોળી ભરાવીને આવું. કૂદે ભેગો ભોસડીને પાડ દઉં તો 2 ગોળી ભરાવીને આવ્યા. આમાંથી વાઘ બાપુએ ભડાકા શરૂ કર્યો, કૂદી ગયો કૂદી ગયો. બાપુ કે ભોસડીનો આજે કૂદી ગયો. હા મરાણા કે પાયા આવીને કે કેમ બાપુ? કે ભૂલ થઈ ગયો. રોજ છે ને ભૂલતા છે બેન છો, ગઈકાલે છોડ્યો ને હવે નહીં, ધીસ ઇઝ નથિંગ ડુઈંગ, કે આજે તો તને મારી નાખું. બાપુ કે જો આ બંદૂક તને દઈ દઉં છું, 10 વર્ષથી લાયસન્સ છે એ તારું, અને તને વચન આપું છું કે આજ પછી તારી સામું નહીં, ગામના કૂતરા બલાડાની સામું નહીં જોવું, પણ જવા દે. એટલે કે નહીં ગઈકાલે જવા દીધા ને વાત થઈ ગઈ, હવે નહીં. કે જો તને ગઈકાલે મજા આવી હતી ને, આજ ફરી મારને પણ જવા દે. વાઘે તો ફરી બાપુની ગાયનમાં વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભોસડીનો 2 દીથી મારી જાય છે, કાલ 100 ગોળી ભરાવીને આવું 6. કેટલીક વાર કૂદે કે કૂદતા કૂદતા 1 વાર તેની ગાંડમાં ગરી જાય ભોસડીને, 6 ગોળી ભરાવીને આવ્યા. આમાંથી વાઘ આવ્યા, બાપુ ભડાકા શરૂ કર્યા, કૂદી ગયો કૂદી ગયો 6 વાર કૂદી ગયો. બાપુ કે ભોસડીને હાથ તો ન ચડે, આ તો મરાણા એની માને. એટલે વાઘ પાયા હોય ને પેલા બાપુએ વાઘને લલચાવવા માટે ચોયણો કાઢી નાખ્યો, જબ્બો ઊંચો કરીને ઝાડના ટેકે આમ ટેકો દઈને ગાંઠ ધરીને ગોઠવાઈ ગયા. એટલે વાઘ પાયા આવીને બાપુની ગાંડે તપણું મને કહે બાપુ જંગલમાં શિકાર કરવા આવશો ગાંડ મરાવા હોય?